શ્રાવણ માસના પ્રારંભથી 5 દિવસ મેઘરાજા મન મૂકીને વરસશે. શ્રાવણ માસના પ્રારંભ સાથે મેઘરાજા સટાસટી બોલાવશે. વેકેશનમાં મૂડમાં રહેલા મેઘરાજા હવે તોફાની બેટિંગ કરવાની તૈયારી કરી રહ્યા છે. આવતીકાલથી એટલે કે શુક્રવારથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 25મી થી 29મી જુલાઈ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદ રમઝટ બોલાવશે. બીજી તરફ હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીએ પણ ભારે વરસાદની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ સંભવ છે. 28 જુલાઈએ પણ ભારે વરસાદની સંભાવના છે. 27 જુલાઈએ 7 જિલ્લામાં રેડ વોર્નિંગ આપી છે, જેમાં સુરત, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે તો સપ્તાહના અંતમાં કચ્છમાં પણ થઈ શકે મેઘમહેર. अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है. पूरा राज्य और यूनियन टेरिटरी, दीव, दमन, दादरा, नगर हवेली और इसके आगे हेवी रेनफॉल का वार्निंग दिया गया है कल से लेकर 25 तारीख से लेकर 29 जुलाई तक. और इसमें थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है 24 से लेकर 28 जुलाई तक. હિરબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર અંગત દાવતમાં ફાયરિંગ, 2 બુકાનીધારીઓએ પંપ દણદણાવ્યો. ગોંડલ તાલુકાનું રીબડાનું રાજકારણ ફરી રક્તરંજિત થયું. ફરી એકવાર તંગદિલીનો માહોલ જોવા મળ્યો. રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર 2 અજાણ્યા બુકાનીધારીઓએ ફાયરિંગ કરી પંપને દણદણાવી નાખ્યો. મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા સનસનાટી મચી ગઈ. ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોકર ઓફિસમાં હાજર હતો. ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો. ગોળી ઓફિસના કાચને તોડીને અંદર રહેલા મંદિરના લાકડાના ભાગે વાગી હતી. જાવેદ ગભરાઈને બહાર દોડી આવ્યો હતો તો તેમણે બાઇક પર આવેલા 2 શખ્સોને જોયા, જેમના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા. તેમાંથી એક શખ્સે જાવેદ સામે બંદૂક તાકી, જેથી તેઓ ગભરાઈને જીવ બચાવીને ઓફિસની અંદર ભાગી ગયા. જે બાદ હાર્દિકસિંહ જાડેજા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 4 જેટલા વિડીયોની સ્ટોરી મૂકવામાં આવી. આ વિડીયોમાં હાર્દિકસિંહ પોતે જ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કર્યો. રાજદીપસિંહ જાડેજાને ખુલ્લી ધમકી પણ આપી. અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પિન્ટુ ખાટડી સાથે જૂની અદાવતમાં ફાયરિંગ કર્યાની કબૂલાત કરી. પિન્ટુ ખાટડીના ઘરની રેકી કરતો વિડીયો વાયરલ થયો. હાર્દિકસિંહ જાડેજા હત્યા સહિતના અનેક ગુનામાં જેલ જઈ આવ્યો છે. આ મુદ્દે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથ અને જંબુસરમાં રખડતા પશુઓનો આતંક. બાઇક ચાલક આવ્યો અને શ્વાને કર્યો હુમલો. શ્વાનના આતંકના દ્રશ્યો આંકોલવાડી ગામના છે, જ્યાં શ્વાને એવો આતંક મચાવ્યો કે 1-2 લોકો નહીં, 8 લોકો પર હુમલો કર્યો. લોકો રોડ પર નીકળે છે અને શ્વાન તેની પાછળ દોડે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક શ્વાન રોડ પર આંટા મારે છે, ત્યારે એક બાઇક ચાલક આવે છે અને વૃદ્ધ પર હુમલો કરે છે. ગામમાં શ્વાનનો આતંક એટલો છે કે લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. બીજી તરફ જંબુસર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. તાજેતરમાં જ એક વિદ્યાર્થી પર ઢોરે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા નગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે. નગરપાલિકા દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરાતા છેલ્લા 24 કલાકમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 4 ઢોરને પકડીને પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા. ઢોર માલિકોમાં ફફડાટ ફેલાયો. રાજકોટના માંડડુંગર ગામના લોકોએ ઢોલ વગાડી વિવિધ મુદ્દે કર્યો વિરોધ. આ કોઈના લગ્ન કે અન્ય શુભ પ્રસંગ માટે ઢોલ નગારા નથી વાગી રહ્યા. આ તો તંત્રના બહેરા કાને પોતાની વાત પહોંચાડવા માટે ગ્રામજનો ઢોલ વગાડી રહ્યા છે. અનોખા વિરોધ પ્રદર્શનના દ્રશ્યો રાજકોટના માંડડુંગર ગામના છે. રાજકોટના ભાવનગર હાઈવે પર આવેલ માંડડુંગર ગામ નજીક પ્રાથમિક સુવિધાઓને લઈ સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ કર્યો. સ્થાનિક લોકોએ હાઈવે ચક્કાજામ કરી વિરોધ કર્યો. ઢોલ વગાડીને વિરોધ કરવામાં આવ્યો. રોડ રસ્તા પર પડેલા ખાડાઓને કારણે લોકોને હાલાકી પડે છે. ખાડાઓને કારણે અકસ્માત થવાનો ભય સતાવે છે. છેલ્લા 10 વર્ષથી સારા રોડના અભાવને કારણે લોકો પરેશાની વેઠી રહ્યા છે. ખરાબ રસ્તાને કારણે ટ્રાફિક જામ સર્જાય છે, જેથી લોકોએ રોડ પર ઉતરી વિરોધ કરતા રોડ ટ્રાફિક જામમાં જોવા મળ્યો. અરે બહુ સમસ્યા ભાઈ, વાત જ પૂછો માં. ખાડા મોટા મોટા, ગાડી સ્લીપ થાય, કેટલા પડ્યા, કેટલા નાઈટકા ભાંગ્યા છે. કોઈ સામું જ નથી જોતું. આ રોડ રસ્તા કરવામાં સમજતા જ નથી કોઈ. हमारी ये समस्या रे खाड़ा रोड हाउ कचरो है, लपसियो है, ये पानी भरा है, छोकरा ने मारना पड़ी जाए, इन्फेक्शन થઈ જાય, બહાર ની ગાડી નો કેટલા જણા પડ્યા હે, કેટલા જલ્દી પડી જાય. હાઉ ગોકુલ પાર્ક સોસાયટી બહુ જ સમસ્યા છે. અને રોડ ઉપર નકરા ખાડા 2 જીવોથી બાઈને તકલીફ થાય. જણની ગાડીમાં 8-10 હજારના ખર્ચા આવે છે. વર્ષે નથી થતું. કેટલા પરીક્ષામાં પાસ થવા છતાં નોકરી ન મળતા વડોદરા MGVCL કચેરીને ઉમેદવારોએ ગજવી.
પરીક્ષા પાસ થવા છતાં નોકરી ન મળતા ઉમેદવારોએ વડોદરા MGVCL કચેરીને ગજવી. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી બંધ કરવા અને કાયમી ભરતી કરવાની માંગના પોસ્ટર સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો MGVCL કચેરીએ પહોંચ્યા. ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો. વિદ્યુત સહાયકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 3250 ઉમેદવારોએ પરીક્ષા આપી. 1300 પાસ થયા. હાલમાં 79 લોકોની ભરતી કરી, જેથી રેસકોર્સ MGVCL કચેરી ખાતે હલ્લાબોલ કર્યો. પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને વિદ્યુત સહાયકની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવામાં આવી છે. ઉમેદવારોને જમાડો થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલે ઉમેદવારોને ટેકો જાહેર કર્યો. ઉમેદવારની માંગ છે કે FRG કોન્ટ્રાક્ટ પત્તા રદ કરો, કાયમી ભરતી કરો. દાહોદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, ખેડા સહિત અનેક જિલ્લાઓમાંથી ઉમેદવારો વિરોધમાં જોડાયા હતા. મહેસાણાના તળેટી ગામમાં ટેન્કર રાજ છવાતા મહિલાઓ વિફરી. ગામમાં પાણીની સમસ્યા છે, બોર ફેલ થયો. 12 દિવસથી તળેટીમાં પાણીની તકલીફ છે. 20 રૂપિયાનો પેલ્બો મંગાવી, 500 રૂપિયાનું ટેન્કર. જેના જોડે પૈસા હોય એ દિવસે આવે, ના આવે એ દિવસે ના આવ્યા ધોયા વગર રહેવાય. મહેસાણા મહાનગરપાલિકામાં ભળ્યા બાદ તળેટી ગામમાં સુવિધાને બદલે લોકો દુવિધામાં મુકાયા. છેલ્લા 10 દિવસથી ગામનું પાણીનું બોર બંધ છે, જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે ભયંકર હાલાકી ભોગવવી પડી રહી છે. ગામમાં ટેન્કર રાજ છવાયું છે, છતાં પણ પાણી પૂરતું મળતું નથી. મહિલાઓ પાણી ભરીને થાકી જાય છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં લોકોની સમસ્યા સાંભળવા વાળું કોઈ નથી. ગ્રામજનોનું કહેવું છે કે મનપામાં ભળ્યા પહેલા સરપંચ તાત્કાલિક તેમની સમસ્યાનું નિરાકરણ લાવતા હતા, પરંતુ હવે પાણી જેવી પાયાની સુવિધા માટે પણ તેમને વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે હાલ ગ્રામજનો રોષે ભરાયા છે. તેમજ પાણી નહીં મળે તો મહિલાઓ મનપામાં માટલા ફોડવાની ચીમકી ઉચ્ચારી રહી છે. ગુજરાતથી પકડાયેલા આતંકીના મોબાઈલમાંથી મળ્યા ચોંકાવનારા વિડીયો. ગુજરાતથી પકડાયેલા અલકાયદાના આતંકીઓની ETS સઘન પૂછપરછ કરી રહી છે. 4 આતંકીઓના રિમાન્ડ પણ કોર્ટે મંજૂર કરી દીધા. કોર્ટે 5 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. ATSએ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ત્યારે આતંકીઓના મોબાઈલને લઈને મોટા ખુલાસા થયા છે. આતંકીઓના મોબાઈલમાંથી મળ્યા છે ઘણા ભડકાઉ વિડીયો. દેશ વિરોધી અને ધાર્મિક હિંસાનો પ્રચાર કરતા હતા. બીજી તરફ અમદાવાદમાં રહેતા આતંકી ફરદીનના ઘરે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું હતું. તપાસ કરતા ફતેવાડીમાં ગુલમોહર ડુપ્લેક્સમાં ફરદીનનું મકાન છે. નાના ભાઈ અને માતા સાથે રહેતો હતો આતંકી. વિવિધ ગ્રુપમાં એક્ટિવ હતો આતંકી ફરદીન અને તેનો ભાઈ સિલાઈ કામ કરતા હતા. હાલ તેમના ઘરે તાળા છે. બીજી તરફ મોડાસાથી પકડાયેલા આતંકી અંગે ખુલાસો થયો છે. આતંકી શેફુલ્લા ફર્નિચરની દુકાનમાં કામ કરતો. દુકાનમાં કામ કરતા અન્ય કર્મીનું કહેવું છે કે પોલીસ આવી ત્યારે ખબર પડી કે તે આવું કરતો હતો. શેફુલ્લા 2 વર્ષથી દુકાનમાં કામ કરતો હતો. શેફુલ્લા રાત્રે ઘરે આવી ફોન લઈ બેસી જતો. શિક્ષકોને ઘેલા સોમનાથમાં VVIPના ભોજનની જવાબદારી સોંપી. વિવાદ વકરતા હુકમ રદ. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા ખાતે આવેલા પ્રખ્યાત ઘેલા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ખાસ મહોત્સવ યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે 2025માં ઘેલા સોમનાથ ખાતે યોજાનાર શ્રાવણ માસના ઉત્સવમાં તંત્ર દ્વારા એક વિચિત્ર ફરમાન કરવામાં આવ્યું. જસદણ પ્રાંત નાયબ કલેક્ટરે જસદણના શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરમાં ફરજનો હુકમ કર્યો હતો. હુકમ મુજબ આજુબાજુની 10 થી વધુ શાળાઓના 48 પ્રાથમિક શિક્ષકોને VVIPની ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપાઈ હતી. ત્યારે હવે ભારે વિવાદ થતા વિવાદાસ્પદ હુકમને રદ કરાયો. અત્યાર સુધી આપણે શિક્ષકોને શિક્ષણ સિવાય વસ્તી ગણતરી, તીડ ભગાડવા સહિતના 48 થી વધુ કામોમાં જોઈ ચૂક્યા છીએ. પરંતુ હવે VVIPને યોગ્ય રીતે ભોજન મળે છે કે નહીં એની કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવતા અનેક પ્રશ્નો ઊભા થયા હતા. વિવાદ વકરતા અંતે હુકમ રદ કરાયો, પરંતુ શિક્ષકો સ્વેચ્છાએ સેવા આપશે. શ્રાવણ માસની વ્યવસ્થાના ભાગરૂપે ઘેલા સોમનાથ મંદિર ખાતે જે શિક્ષકો સેવા બજા આપવા માંગતા હતા સ્વેચ્છાએ કચેરી સમય સિવાયના સમયમાં, એ હુકમ જે અત્રેથી કરવામાં આવેલ એ રદ કરવામાં આવેલ છે. અમે કદાચ હુકમની અમારે કોઈ પણ જરૂર નથી. અમે મંદિરમાં એમના શિક્ષકો સેવા કરવા જવાના જ છીએ અને એવું કાંઈ કોઈ પ્રેશર કે કોઈ દબાણ કે કોઈ અધિકારી દ્વારા એવું કાંઈ આપવા